જે લાગુ પડતું એની પર ટિક આઉટ કરવાનું, અથવા ટાઈપિંગ કરતા હોય તો એક જ વિષય લખવાનો. માનો કે વેચાણ છે, દસ્તાવેજ થઈને આવ્યો ને તમારે એન્ટ્રી પડાવવા જ આવી છે, તો આ જ ફોર્મ ને આ જ પદ્ધતિ. વસિયત જે છે એના આધારે નોંધ દાખલ કરવાની થાય છે, એટલે કે વસિયત કરતા ગુજરી જાય છે અને બેનિફિટ મેળવનાર વ્યક્તિ જે છે એ અરજી કરે છે. એવી જ રીતે ભેટ, મિલકત કોઈને ભેટમાં મળે છે, ગિફ્ટમાં, તો એ. અને સહભાગીદારી હક, અમારા બેની ભેગી જમીન આલે છે ને હું એકલો જમીન વેચું છું, એના માટે પણ આ સેમ. પણ બે વસ્તુ માટે એક વસ્તુ બરાબર સમજી લેજો. પહેલા તો વેચાણ મેળવનાર જેમ ખાતેદાર હોવો જોઈએ, કે સહભાગીદારી હક મેળવનાર ખાતેદાર હોવો જોઈએ. ડાયરેક્ટ ખાતેદાર થઈ શકે નહીં. એમ વસિયતના આધારે ભલે વસિયત એના નામની હોય, રેવન્યુમાં નામ ચડે નહીં. તો માણસો બિનખેડૂત છે બધા ખાતેદાર થઈ જાય. ભેટથી પણ ખાતેદાર થઈ શકાય નહીં. બાપ દીકરાને ભેટ આપે તો એનો હાલે. માત્ર ખાતેદાર વારસાઈ રીતે જ થઈ શકાય. કાકો ભત્રીજાને ભેટ આપે તો ભત્રીજો ખાતેદાર ન થઈ જાય. ભત્રીજો પહેલેથી એના કાકામાં નામ ચડેલું હોવું જોઈએ. કાકાનું નામ હોય, બાપનું નામ હોય, પોતાનું નામ નથી, અને બીજા કાકા પાસેથી ભેટ મેળવે તો એનો હાલે. પછીથી નામ દાખલ કરે તો એનો હાલે. તોય ખાતેદારી તૂટી, જમીન શ્રી સરકાર થાય.